નમસ્કાર દોસ્તો, ક્રાઇમની વધુ એક ઘટના સાથે આપના સમક્ષ હાજર થયો છું. એક છોકરો છે જે ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં રહેતો હોય છે અને તે છુટ્ટીઓ વિતાવવા માટે અમુક દિવસ પોતાના માતા પિતાને મળવા માટે ઇન્ડિયા ઘરે આવે છે. એ જ્યારે ઘરે આવે છે ત્યારે પોતાના બાપને કહે છે કે હું શાયદ પરત નહીં આવું, પણ હવે મારું કોફિન આવશે, મારી લાશને દાદાની નજીક સમાધિ આપવી. આવું તે કહે છે. તેના પિતા થોડી વાર ચોંકી જાય છે. પછી તેને એવું લાગે છે કે છોકરાએ એમ જ કીધું હશે, પરંતુ એ જ્યારે ઇન્ડિયાથી વિદેશ જાય છે તો 3 જ દિવસમાં તેના મોતની ખબર મળે છે. તેની લાશ છે તે કોફિનમાં આવે છે અને આ કોફિનમાં આવ્યા બાદ તેને દફન કરવામાં આવે છે. એને કીધું હતું એ રીતે એના દાદાની નજીકમાં, પરંતુ એ હાર્ટ એટેકના કારણે તેનું મોત થયાનું પોલીસ કહે છે. અને આખરે મહિનાઓ બાદ આ સમગ્ર મામલે ખૂબ મોટો પડદો છે તે ઉચકે છે. પ્લાનિંગ થયો હોય છે અને પતાવી દેવાનો, પરંતુ તેનાથી મોટો પ્લાનિંગ પોલીસે કર્યો હોય છે. તો આવો જાણીએ શું સમગ્ર ઘટના છે, ક્યાંની ઘટના છે, કોણ છે એ વ્યક્તિ જે પોતાના પિતાને કીધું હતું કે તેની લાશ આવશે, અને આખરે તેની સાથે શું થયું હતું અને પોલીસે એવું શું કર્યું હતું. આ તમામ મુદ્દે વાત કરીએ, વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર. ફરી એક વખત ક્રાઇમની વધુ એક સત્ય ઘટના સાથે આપના સમક્ષ હાજર થયો છું. આપણા દેશનું કેરેલા અને કેરેલાનું કોલમ જિલ્લો છે. આ કોલમ જિલ્લાનું કુરુવલ્લુર કરીને એક વિસ્તાર છે, એક ગામ છે. ત્યાં 2012ની સાલમાં આ જે પરિવાર છે તે રહેતો હોય છે. એ પરિવારમાં જે સેમ અબ્રાહમ કરીને એક યુવાન છે અને તેની પત્ની છે સોફિયા. તેને એક 7 વર્ષનું બાળક પણ હોય છે. આ લોકો મેલબોર્નની અંદર રહેતા હોય છે. સેમ છે તે યુએઈ એક્સચેન્જની અંદર કામ કરતો હોય છે. ઓક્ટોબર 2015માં સેમ છે તે તેના ઘરે આવે છે કેરેલા, અને તેના માતા પિતા છે તેને મળવા માટે આવે છે. જેના પિતાનું નામ છે સેમુલ નામ છે તેના પિતાનું, અને તેના માતાનું નામ છે લીલમ્મા. તો આ લીલમ્મા અને સેમુલને તેનો દીકરો છે તે મળવા આવે છે, અને મળવા આવ્યા બાદ તે તેના જે શબ્દ કીધા હતા એ આ સેમે જ કીધા હતા કે તે પરત નહીં ફરે. આ સમગ્ર મામલે ખૂબ મોટા ચોંકાવનારા ખુલાસા થયા છે. મુદ્દો એ છે કે આ જે સેમ છે તેનું મેલબર્નની અંદર મોત થાય છે. રાત્રિના સમયે જ્યારે તે સૂતો હોય છે તેની પત્ની સોફિયા સાથે અને બાળક સાથે, ત્યારે સવારે જ્યારે ઉઠે છે તો તેના મોઢામાંથી ફીણા નીકળતા હોય છે, મોઢામાંથી બ્લડ આવી ગયું હોય છે. તેની જે પત્ની છે સોફિયા એ એકદમથી ડરી જાય છે. તેની બેન હોય છે સોનિયા, જે ત્યાં નર્સ હોય છે, તેને ફોન કરે છે. સોનિયા પહોંચે છે, પરંતુ તે પહેલાં કહે છે કે તેને મોઢામાં ફૂંક મારો, તેને પલ્સ આપો, જેથી કરીને તે ઊભો થઈ શકે. તેને હાર્ટ એટેક આવ્યો હોઈ શકે છે. તો એને પલ્સ એટલા માટે ન આપી શકે કારણ કે તેના જીભ છે તે તેના દાંતની વચ્ચે પીસાઈ ચૂકી હતી. તેને હોસ્પિટલ લઈ જવામાં આવે છે, અને હોસ્પિટલમાં ડૉક્ટરો છે તે તેને મૃત જાહેર કરે છે. આ ડૉક્ટરો શરૂઆતમાં એવું કહે છે કે તેને પત્ની છે તેનું કહેવું હતું કે શાયદ તેને હાર્ટ એટેક આવી ગયો. પોલીસ પીએમ કરાવે છે. ડૉક્ટરોએ કહે છે કે પ્રાથમિક નજરે હાર્ટ એટેક જેવું દેખાય છે. આખરે પોલીસ છે તે પણ કહે છે સોફિયા છે તે આ સેમને ત્યાંથી લઈને ઇન્ડિયા કેરેલા એના ગામ આવે છે, જ્યાં તેના માતા પિતા રહેતા હોય છે. તેના માતા પિતા, તેનો પિતા છે સેમુલ, તે તેના દાદાની બાજુમાં જ તેની જે બોડી હોય છે તેને સમાધિ આપી છે. કારણ કે થોડા દિવસો પહેલાં, 3 દિવસ પહેલાં આ સેમ અને તેનું ફેમિલી તેને મળવા આવ્યું હતું, ત્યારે જ કીધું હતું કે તે પરત નહીં આવે, શાયદ કોફિનમાં આવશે, અને એવું જ બન્યું. તેને કીધું હતું કે દાદાની બાજુમાં મારી સમાધિ બનાવવી. પરિવારને એવું લાગતું હતું કે હાર્ટ એટેક આવ્યો હશે, પરંતુ પરિવાર માનવા તૈયાર નહોતો. સોફિયા છે તે ઠીક 12 દિવસ બાદ પરત ફરે છે, કારણ કે એ પણ ત્યાં જોબ કરતી હોય છે અને તેનો છોકરો છે ત્યાં અભ્યાસ કરતો હોય છે, 7 વર્ષનો છે. જેથી કરીને એ જતી રહે છે. દર રવિવારે તે
આ સેમ્યુલ અને તેની પત્ની લીલામાં છે તેને ફોન કરતી હોય છે, પરંતુ અમુક સમય વીતે છે અને આ 2015માં મોત થાય છે. 2016માં ફોન થવાનું અચાનક બંધ થઈ જાય છે. પેલો રવિવાર રાહ જોઈ, બીજો રવિવાર રાહ જોઈ, છતાંય ફોન નથી આવતો, જેને લઈને આ જે સેમના માતા પિતા છે એ ચિંતિત બને છે. પરંતુ અમુક મહિનાઓ બાદ ઓસ્ટ્રેલિયાની મેલબર્ન પોલીસનો ફોન આવે છે, અને ફોન એવો આવે છે કે તમારા દીકરાનું હાર્ટ એટેક નથી થયો, પરંતુ તેની હત્યા થઈ છે અને તેને મારી નાખવામાં આવ્યો છે. આ ઘરના ખૂબ ચિંતિત બને છે કે તેના છોકરાની સાથે આખરે કોણે આવું કર્યું હશે. પોલીસ એ પણ કહે છે કે અમે તેની પત્ની સોફિયા છે તેની ધરપકડ કરી છે આ કેસને લઈને, જેને લઈને આ લોકો ચિંતામાં મુકાય છે કે સોફિયા એવું શું કારણે કરે. તો એની ધર્મપત્ની હતી, 7 વર્ષનો દીકરો હતો, તેથી કરીને ક્યાંક એવું લાગતું હતું કે સોફિયાને ઓસ્ટ્રેલિયાની પોલીસ છે તે ફસાવી રહી છે આ કેસમાં. પરંતુ સવાલ એ હતો કે શું ખરેખર સોફિયાનો એમાં હાથ હતો તો શું કારણે સોફિયાએ તેને મોતને ઘાટ ઉતાર્યો, અને શું કઈ રીતે તેને હત્યા કરી. આવા અનેક સવાલો હતા, અને આ તમામ સવાલો ઉપરથી આખરે પડદો ઉચકાય છે. સમગ્ર ઘટનાને જાણવા માટે એના ભૂતકાળમાં જવું પડશે. મતલબ કે 1983ની અંદર આમનો જન્મ થાય છે સેમનો જન્મ થયા બાદ તે નાની ઉંમરમાં જ્યારે બાળક હોય છે ત્યારે તે સંગીત શીખવા માટે તેના પિતા છે તે એક ચર્ચમાં લઈ જાય છે, અને જ્યારે ચર્ચમાં લઈ જાય છે ત્યારે સોફિયા નામની આ છોકરી, તેની જે પત્ની છે તેની સાથે તેની મુલાકાત થાય છે બાળપણમાં. એ ત્યારથી સાથે અભ્યાસ કરતા હોય છે. 2007ની અંદર એ કોલેજ કરતા હોય છે, અને કોલેજમાં આ જે વ્યક્તિ છે સેમ તે તેને પ્રપોઝ કરે છે કે હું તને લવ કરું છું. તો સોફિયા અને એકબીજા છે તે પોતાના પ્રેમમાં પડે છે, પરંતુ તેમાં ત્રીજા વ્યક્તિની એન્ટ્રી થાય છે. મતલબ કે સોફિયા જે કોલેજમાં અભ્યાસ કરતી હોય છે ત્યાં એક અરુણ નામનો છોકરો હોય છે, અને અરુણ છે તેની ઉપર સોફિયા ફિદા હોય છે. જેથી કરીને સોફિયા છે તે 2007 બાદ 2008માં અરુણને પ્રપોઝ કરે છે કે હું તને લવ કરું છું. તો સોફિયા છે તે સેમ સાથે રહેતી હોય છે, અને સાચો પ્રેમ છે તે અરુણને કરતી હોય છે. પરંતુ સમય આગળ વીતે છે, અને 2008ના એન્ડની અંદર સેમને ઓમાનની અંદર નોકરી મળે છે. આ નોકરી મળ્યા બાદ સેમ છે તે સોફિયાને પોતાની સાથે લગ્ન કરવાનું કહે છે, અને સોફિયા છે તે માની જાય છે. પરંતુ સેમના પિતા છે સેમ્યુલ અને તેની માતા છે લીલામાં તે નથી માનતા, જેના કારણે સોફિયા છે તે મરવાનું નાટક કરે છે, અને નાટક કર્યા બાદ સેમના લગ્ન છે તે કરવા પડે છે. આ લોકોના લગ્ન થાય છે. સેમ ઓમાન જતો રહે છે, પરંતુ સોફિયા અરુણની સાથે તેને ગેપ પડી ચૂક્યો હોય છે મળવામાં. મતલબ કે તેના સંબંધો એટલા સારા પછી નથી હોતા. અચાનક અરુણને સોફિયા ફોન કરે છે, અને અરુણની સાથે ફરી એક વખત મુલાકાતોનો દોર છે તે શરૂ થાય છે. અરુણના મેલબર્નની અંદર અરુણ છે તે એવું કહે છે કે અમુક મહિનાઓ બાદ મારી જોબ મેલબર્નમાં લાગી છે, જેથી કરીને હવે આપણને મળી નહીં શકીએ, કારણ કે મારા પણ લગ્ન નજીક આવ્યા છે. અરુણ બીજી છોકરી હારે લગ્ન કરી લે છે, અને અમુક મહિનાઓ બાદ તેને મેલબર્ન જવાનું હોય છે. સોફિયા છે તેની મુલાકાત હવે અરુણ સાથે નહીં થાય તેવું માનતી હતી, પરંતુ સોફિયાની બેન સોનિયા છે તે અચાનક તેને એક જોબ મળે છે, અને એ જોબ છે તે નર્સની મળે છે, અને એ પણ મેલબોર્નની અંદર. જેથી કરીને સોફિયા છે તેને એક મોકો મળે છે. તે પોતાની બેનને કહીને ત્યાં સેટિંગ કરાવી લે છે મેલબોર્નની અંદર પોતાની જોબનું. એનું સેટિંગ થયા બાદ ઘરેથી તેને પરમિશન મળે છે મેલબોર્ન જવા માટે, કારણ કે એ અરુણ પહેલાં જ ત્યાં મેલબોર્ન પહોંચી ગઈ હોય છે, અને અરુણને કહે છે કે તું ક્યારે આવે, હું તારી પહેલાં પહોંચી ગઈ છું. એને એ ખ્યાલ નહોતો કે સેમ છે તે પણ આવશે, કારણ કે એને એવું હતું કે સેમ છે તે તેના માતા પિતા નહીં છોડે. પરંતુ સેમ છે તે ઓમાનથી પરત ફરે છે, અને તે યુએઈ એક્સચેન્જની અંદર જોબ લઈને સીધો જ મેલબર્ન પહોંચી જાય છે. તો હવે અરુણ પણ પહોંચી જાય છે. સોફિયા સૌથી પહેલાં પહોંચે છે, અને ત્યારબાદ અરુણ પહોંચે છે, અને હવે સેમ પણ ત્યાં પહોંચી જાય છે. જેથી કરીને ત્યાં જે મુલાકાતો થતી હતી અરુણ સાથે તે સોફિયાની મુલાકાતો બંધ થઈ ચૂકી હતી.
તેની આ મુલાકાતો છે તે બંધ થઈ જાય છે. ત્યારબાદ સોફિયા અને અરુણ છે તે હવે સેમને હટાવવા માંગતા હોય છે. પહેલી વખત જાન્યુઆરી 2015માં અરુણ ઉપર હુમલો થાય છે. કારની અંદર તે બેસવા જતો હોય છે ને એક દુકાનીધારી આવીને તેના ઉપર પાઇપથી હુમલો કરે છે. તેના માથા અને ગળાના ભાગે વાગે છે, પરંતુ આ હુમલામાં તેનો બચાવ થઈ જાય છે. તે નકાબ ઉતારી નાખે છે પહેલાનું, પરંતુ એ ભાગી જાય છે. એ એને ઓળખતો નથી. પોલીસ એમાં તપાસ કરે છે તો અરુણનું નામ સામે આવે છે, પરંતુ અમુક મહિનાઓ વીતે અને સેમ છે તે પોતાના પિતાને ઘરે મળવા માટે આવે છે. આ તેના ઉપર હુમલો થયો હોય છે. તેને લાગીને તેને શંકા હતી કે કોઈ તેને મારી નાખશે, જેના કારણે તેના પિતાને તેને કીધું હતું કે શાયદ પાછો હું નહીં આવું, મારું કોફિન આવશે, અને તેના કારણે તેણે પોતાના પિતાને આ વાત કરી હતી. એમ છે તેને સોફિયા છે તે ત્યારબાદ પ્લાન બનાવે છે. અરુણને કહે છે કે હવે આ સહન નથી થતું, સીધું ઇન્ડિયાથી ગયા બાદ. અને અરુણ છે તે સાયનાઇડની વ્યવસ્થા કરે છે. સાયનાઇડની જે સાયનાઇડ આવે છે ઝેરી, એની વ્યવસ્થા અરુણ કરે છે. સોફિયા છે તે રાત્રિના સમયે અરુણની સાથે ભોજન કર્યા બાદ તેને એક એવોકાડો મિલ્ક છે તેની અંદર નશીલો પદાર્થ નાખી દે છે કે ઊંઘની ગોળીઓ નાખી દે છે. એને મિલ્ક પાયા બાદ અરુણ સેમ છે તે બેભાન અવસ્થા, મતલબ કે ખૂબ નિંદ્રામાં બેભાન જેમ થઈ જાય છે. ત્યારબાદ સેમ છે તે ઘરની અંદર એન્ટ્રી કરે છે અને એ જે સાયનાઇડ લાવ્યો હોય છે એ સાયનાઇડને એક ઓરેન્જ જ્યુસની અંદર નાખવામાં આવે છે અને એ અરુણ છે તે સેમને ચમચીએ પાતો હોય છે. સેમની પત્ની સોફિયા કહે છે કે થોડું થોડું પા, નહીંતર એ ઓકી નાખશે. અરુણ મરી ચૂક્યો હોય છે, પરંતુ તેને એટલી હદ સુધી સાયનાઇડ પાવામાં આવે કે ડૉક્ટરોનું કહેવું હતું, પોલીસનું કહેવું હતું કે 28 લોકોને મોતને ઘાટ ઉતારી શકાય એટલું સાયનાઇડ આના લીવરની અંદરથી મળી આવ્યું, એના શરીરની અંદરથી મળી આવ્યું છે. પરંતુ હવે સવાલ એ હતો કે ઓસ્ટ્રેલિયાની પોલીસ છે તે જાણતી હતી કે સેમનું મર્ડર થયું છે, પરંતુ સેમના મર્ડરમાં તેને આશંકા હતી કે આ જે અરુણ છે તે જ હોઈ શકે, કારણ કે તેણે પહેલાં હુમલો કર્યો હતો. પરંતુ પોલીસ તેના મૂળ સુધી પહોંચવા માંગતી હતી, જેના કારણે પોલીસે નાટક શરૂ કર્યું. પોલીસે ઘરના તમામ લોકોને કીધું, સોફિયાને કીધું ને અરુણ સુધી આ વાત પહોંચાડી કે PM રિપોર્ટ છે તેમાં મોતનું કારણ છે તે હાર્ટ એટેક આવ્યું છે. આમ તમામ મુદ્દો શાંત પડી ગયો, મામલો શાંત પડી ગયો. ધીમે ધીમે સમય વીતી રહ્યો છે અને 2016નું વર્ષ આવે છે. ઓસ્ટ્રેલિયા પોલીસે અનેક ટીમો બનાવી હતી, પરંતુ એની જાણ કોઈને નહોતી. આ ટીમો છે તે સોફિયાના બેંક એકાઉન્ટ ઉપર એક ટીમ નજર રાખતી હતી, બીજી ટીમ સોફિયા ઉપર નજર રાખતી હતી, અને ત્રીજી ટીમ છે તે સોફિયાના કોલ ડિટેલ ઉપર નજર રાખતી હતી. અને સોફિયા છે તે અરુણને મળતી હોય છે તે જોવા મળે છે પોલીસને. તેના બેંક એકાઉન્ટ છે તે જોઈનમાં ખોલ્યા હોય છે, સેમના જે પૈસા હતા તેમાં ટ્રાન્સફર કર્યા હોય છે, સેમની કાર છે તે અરુણના નામે કરી હોય છે, ઇન્ડિયામાં જે રૂપિયા મોકલ્યા હોય છે પર અરુણના ઘરે મોકલે છે. તો પોલીસ છે તે આ બંનેના 6000 જેટલા કોલ છે તેને રેકોર્ડ કરે છે. આ સિવાય તેના બેંક એકાઉન્ટ, અરુણના ઘરેથી કમ્પ્યુટરની અંદરથી અનેક અશ્લીલ વિડીયો અને ફોટા પણ મળી આવે છે, જેને લઈને આ સમગ્ર પડદાનો ફાંસ થાય છે. પોલીસ આ મોતના 5 થી 8 મહિના બાદ આરોપીઓને પકડે છે. અગર જો પોલીસ પહેલા જ અરુણને પકડી લે તો સોફિયા છે તે શાયદ બચી જાય, જેના કારણે પોલીસે ઠંડા દિમાગે પ્લાન બનાવ્યો, સોફિયા ઉપર નજર રાખવાની શરૂઆત કરી અને અરુણને પણ ભનક ન લાગવા દીધી. આખરે આ બંનેનો ભાંડો છે તે ફૂટ્યો છે, અને ફૂટ્યા બાદ આ બંનેને જેલ હવાલે કરવામાં આવ્યા. સોફિયાને 22 વર્ષની સજા અને અરુણને 27 વર્ષની સજા છે તે કોર્ટે સંભળાવી છે. સોફિયા છે તેણે કીધું હતું કે તેને નાનો બાળક છે, જેથી કોર્ટમાં અરજી કરી હતી જામીનની, પરંતુ કોર્ટે મનાઈ કરી છે. તેના બાળકને સોનિયાની સાથે તેની બેનને આપી દેવામાં આવ્યો છે. જ્યારે અરુણે માનસિક બીમાર હોવાનું કીધું છે, પરંતુ કોર્ટ પહેલી વખત ન માની, પરંતુ બીજી વખત 3 વર્ષની સજા તેની ઓછી કરી દીધી, મતલબ કે 24 વર્ષ હવે જેલમાં રહેવું પડશે. બીજી તરફ સેમના માતા પિતા છે તેનો મુખ્ય આધાર તેનો દીકરો હતો, એ છીનવાઈ ચૂક્યો છે. હવે એના દીકરાનો દીકરો જે 7 વર્ષનો હતો તેની પણ હત્યા ન થઈ જાય, કારણ કે ગમે ત્યારે એની માં છે સોફિયા
તેને જામીન મળશે અને જામીન મળ્યા બાદ છોકરાની મોતને ઘાટ ન ઉતારી દે એ માટે માગણી કરી રહ્યા છે, કોર્ટ પાસે ઝૂમી રહ્યા છે, પરંતુ હજુ સુધી આ બાળકનો કબજો છે તેની માસી સોનિયા પાસે છે. તો દોસ્તો કંઈક આ રીતે સોફિયા અને સેમની કહાની હતી, જેમાં અરુણ છે તે એન્ટ્રી કરે છે ઇન્ડિયાથી મેલબર્નમાં, પણ આ પ્યાર છે, આ પ્રેમ છે, આ લવ છે તે ત્યાં પણ ચાલુ હોય છે અને આ લવ છે તે કંઈક આ રીતે સેમનો જીવ લઈ લે છે. આપને કહાની કેવી લાગી અચૂકથી આપ આપણને પ્રતિભાવ આપજો, અને અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવું કે બદનામ કરવાનો નહીં, પરંતુ આપને સચેત અને જાગૃત કરવાનો છે. ફરી મળીશું ક્રાઇમની આવી જ એક સત્ય ઘટના સાથે. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ.